શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 36 વેદાંત શર્માનો વૃત્તાંત માતંગી દેવીની ઉપાસના. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી દાંપત્ય જીવનમાં અનુકૂળતા બની રહે છે. હું એટલે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત શ્રીપાદ પ્રભુ પાસેથી બક્ષિસ રૂપે મળેલા ઝાંઝર લઈને પ્રવાસ માટે આગળ વધ્યા. સમગ્ર રાત્રિ પગના ઝાંઝરનો મધુર અવાજ અમારા હૃદયમાં પ્રતિધ્વનિત થતો હતો. હૃદયમાં આવેલા અનાહત ચક્રમાં ઓમકાર ધ્વનિ અતિ પ્રયત્ન પછી જ શ્રવણ કરવા મળે છે તેમ અમે સાંભળ્યું હતું. ગઈ રાત માત્ર અમે તે પ્રત્યક્ષ અનુભવ્યું. તે ઝાંઝરનો અવાજ તાલ સુરયુક્ત સંગીતમય હતો. અનાહત ચક્રથી શક્તિ બીજા ચક્રો પ્રતિ પ્રસારિત થાય છે. તે શક્તિના વહન સાથે શરીરની સર્વ નાડીઓમાંથી નૂતન શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. અમે ચાલીએ એટલે ઝાંઝરનો અવાજ સંભળાતો, અમે થોભીએ એટલે અવાજ બંધ થતો. તે વિસ્તારમાં એક ખેતર હતું અને ખેતરમાં એક આશ્રમ હોય તેમ લાગ્યું. તેની એક બાજુ એક નાનકડું ગામડું હોય તેમ દેખાયું. ગામની સીમમાં દલિત લોકોની વસ્તી હતી. તે વસ્તી નજીક આ આશ્રમ આવેલો હતો. અમે આશ્રમ નજીક પહોંચ્યા અને ઝાંઝરનો અવાજ બંધ થયો. કોઈ દિવ્ય અનુભવ અનુભવવા મળશે અને તે પણ શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલા જ હશે તેમ અમને લાગ્યું. તે જ અરસામાં તે આશ્રમમાંથી આશરે 60 વર્ષના એક મહર્ષિ બહાર આવ્યા. તેમની પાછળ આશરે 30 વર્ષની એક યોગીની માતા પણ આશ્રમ બહાર આવી. તે બંને અમને અત્યંત આદર સાથે આશ્રમમાં લઈ ગયા. જળપાન થયા પછી મહર્ષિએ વાર્તાલાપ શરૂ કર્યો કે મારું નામ વેદાંત શર્મા છે. એક રીતે જોતા હું પીઠિકાપુર નિવાસી છું. હાલમાં હું બંગરમ્મા નામે ઓળખાઉં છું. આ દેવીનું નામ બંગારિયા છે. હું જન્મથી બ્રાહ્મણ છું અને આ સ્ત્રી જન્મથી નીચ કુળની છે. અમારા ઘેર માતંગી દેવીની પીઠ છે. 10 મહાવિદ્યાઓ પૈકી માતંગી એક દેવી છે. તે માતાની જ અમે અહીં આરાધના કરીએ છીએ. આટલું સાંભળતા જ મારા રોમાંચ ખડા થયા. આ મહર્ષિ બ્રાહ્મણ કુલોદ્ભવ છે અને સ્ત્રી હીન કુળની છે. તો પછી આ બંનેનું દાંપત્ય ધર્મસંમત હશે કે કેમ તે વિશે મારા મનમાં શંકા આવી. અમને ખાવા માટે કંદ, મૂળ અને ફળ ભોજનાર્થ આપવામાં આવ્યા. બંગારૈયાએ આગળ કહેવાની શરૂઆત કરી. હે ભાઈઓ, વસિષ્ઠ મહામુનિને અરુંધતીએ લગ્ન કરવા માટે વિનંતી કરી. ત્યારે વસિષ્ઠ મુનિએ એક શરત મૂકી. તેમણે કહ્યું કે હું કોઈ પણ પગલું ભરું તેનો તારે વિરોધ કરવો નહીં. અરુંધતી તે માટે સંમત થઈ. મહર્ષિએ તેને 7 વાર ભસ્મીભૂત કરી, છતાં તેણે કોઈ વિરોધ ન કર્યો. આથી જ તેનું નામ અરુંધતી પડ્યું. 7 વાર ભસ્મીભૂત કરીને હીન કુળના અંશ સંપૂર્ણ નષ્ટ થવાથી મહર્ષિએ અરુંધતીનો ધર્મપત્ની તરીકે સ્વીકાર કર્યો. વેદાંત શર્માએ કહ્યું કે હું પીઠિકાપુરમમાં હતો તે દરમિયાન મારો 3 વખત વિવાહ થયો. 3 પત્નીઓ એક પછી એક સ્વર્ગવાસી થઈ અને કોઈનો પણ સંગ લાભ થયો નહીં. મારું આ કેવું દુઃખદ કર્મ છે તે વિશે વિચાર કરતાં હું અત્યંત દુઃખી થયો. તે સમયે શ્રીપાદે હાસ્ય કરી કહ્યું કે દાદાજી, તમારા માટે મેં હજી એક નવી દાદી શોધી કાઢી છે. તેની સાથે વિવાહ ન કરતાં જ ધર્મ પત્ની તરીકે સ્વીકારશો તો તમને ઉત્તમ જન્મ પ્રસાદ રૂપે મળશે. બાપન નારીલુ એ પીઠિકાપુરમના બ્રાહ્મણ પરિષદના અધ્યક્ષ હતા. આ બાબતે વેદ પંડિતોની એક બેઠક પરિષદ અંતર્ગત કરવી તેવો બ્રાહ્મણ સમાજનો મત હતો. ધર્મ કર્મ વિશે શાસ્ત્ર અનુસાર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો તેમ નક્કી થયું. દૂર દૂર પ્રાંતના પંડિતોને આમંત્રણ મોકલાવ્યા હતા. કોને કોને બોલાવવા તે વિશેનો કાર્યભાર મને સોંપવામાં આવ્યો હતો. શ્રીપાદે ઉપનયન સંસ્કાર પછી ઇતર બટુકોની જેમ વેદ પઠન કર્યું ન હતું. તેમણે દાદા સમક્ષ કે પિતાજી અપ્પલરાજ શર્મા સમક્ષ પાઠાંતર કર્યું ન હતું.
અથવા કર્યું તે વિશે કદી જણાવ્યું ન હતું. પરંતુ કોઈ પણ વ્યક્તિ પરીક્ષા કરવા પૂછતી તો શ્રીપાદ તરત જ જવાબ આપતા. બાપન નારિયેલોનું બધું જ વેદાંત જ્ઞાન શ્રીપાદને હસ્તગત હતું. એટલું જ નહીં, પરંતુ વેદાંત અને તેનો રહસ્યમય ગૂઢાર્થ તો શ્રીપાદને મન રમતવાત હતી. એકંદરે શ્રીપાદ વિદ્વાન પંડિત જ હતા. આથી તેમને પણ મેં પરિષદમાં આમંત્રણ આપ્યું. શ્રીપાદને બોલાવવા પાછળ બ્રાહ્મણોનો હેતુ જુદો જ હતો. અપ્પલરાજ શર્મા અને બાપન નારિયેલોને બ્રાહ્મણ પરિષદમાંથી બહિષ્કૃત કરવા તેમ નિર્ણય બ્રાહ્મણ સભાએ લીધો હતો. તેની એક નકલ શ્રી શંકરાચાર્યને મોકલાવી હતી. શ્રી શંકરાચાર્યની અનુમતિ મળ્યા બાદ બંને કુટુંબોને પીઠિકાપુરમમાંથી તગેડી મૂકવા એવું તેમના મનમાં હતું. શ્રીપાદે જ્યારે તેમના મનની વાત મને કહી ત્યારે હું એટલે વેદાંત શર્મા પણ બ્રાહ્મણો તરફી થયો હતો. તેનું કારણ એ પણ હતું કે બ્રાહ્મણ પરિષદનું અધ્યક્ષ પદ મેળવવાની વિચિત્ર ઈચ્છા મારા મનમાં અંકુરિત થઈ હતી. કુળ, મત, ભેદ વગેરેની પરવા કર્યા વગર શ્રીપાદ સ્વતંત્ર રીતે બધાને ઘેર જતા અને બધાની સાથે સમાન વર્તાવ કરતા. પીઠિકાપુરમમાં બંગારૈયા અને બંગારમ્મા નામે દંપતી રહેતું હતું. તેમના મનમાં ઉત્કટ ઈચ્છા હતી કે શ્રીપાદને મળવું અને તેમની સાથે સંભાષણ કરવું. શ્રીપાદે મને કહ્યું કે તેમને ચામડાની પાદુકા જોઈએ છે. તે સમયે તેમની ઉંમર 14 વર્ષની હતી. ઘરની વડીલ વ્યક્તિઓએ કહ્યું કે બ્રાહ્મણોએ લાકડાની જ પાદુકાઓ પહેરવી, ચામડાની પહેરવી નહીં. આ વાત ઉડતી ઉડતી તે ચમાર દંપતીના ઘર સુધી પહોંચી. શ્રીપાદ ભગવાને ચર્મ પાદુકાઓ સમર્પણ કરી પોતાનું જીવન સાર્થક કરવાનો નિશ્ચય તે દંપતીએ કર્યો. વિચાર સ્ફુરજ્ઞાની સાથે જ અચાનક શ્રીપાદ પ્રભુ તેમના ઘરમાં પ્રગટ થયા. તેમના દિવ્ય શ્રી ચરણોનું માપ લેવામાં આવ્યું. બંગારમ્માએ કહ્યું કે હે મહાપ્રભુ, મારી જ ખાલ ઉતારી તેની પાદુકા બનાવું એ મારા મનમાં છે. આ સાંભળીને શ્રીપાદે મંદ હાસ્ય કર્યું અને અંતર ધ્યાન પામ્યા. અમારા ઘેર બંગારમ્મા એક સારી ઓલાદની ગાય હતી. તેને અસાધ્ય રોગ લાગુ પડ્યો અને તે મૃત્યુ પામી. તે મરણ પામેલી ગાયનું ચામડું કાઢી તેને શુદ્ધ કરી શ્રીપાદ પ્રભુ માટે ચર્મ પાદુકાઓ તૈયાર કરવામાં આવી. નક્કી કરેલા દિવસે વેદ પંડિતોની સભા આયોજાઈ. ચર્ચાનો પ્રારંભ થયો. ચર્ચાનો મુખ્ય વિષય આદિ શંકરાચાર્યનો કાશી સ્થિત મંડન મિશ્ર સાથેનો વાદ વિવાદ હતો. તે વાદ વિવાદમાં મંડન મિશ્રના પત્ની સાથે મંડન મિશ્રને જીતવા પડે તેમ ભારતી દેવીએ શરત મૂકી. આ શરતનો પણ સ્વીકાર થયો. ભારતી દેવીએ કામશાસ્ત્ર અંતર્ગત કેટલાક પ્રશ્નો પૂછ્યા. કામશાસ્ત્રનું શંકરાચાર્યનું જ્ઞાન શૂન્ય જ હતું. પ્રશ્નનો જવાબ આપવા માટે શંકરાચાર્યે 6 મહિનાનો સમય માંગ્યો, જે આપવામાં આવ્યો. ધર્મ બાહ્ય રીતે ન જતાં કામશાસ્ત્રનું જ્ઞાન મેળવવાનું શંકરાચાર્યે નક્કી કર્યું. તે સમયે તે રાજ્યના રાજાનો દેહાંત થયો હતો. આદિ શંકરાચાર્યે પરકાયા પ્રવેશ વિદ્યાનો ઉપયોગ કરી તે રાજાના મૃત શરીરમાં પોતાના સૂક્ષ્મ શરીરથી પ્રવેશ કર્યો. શંકરાચાર્યે પોતાના અંગત શિષ્યોને કહ્યું કે તેમનું ભૌતિક શરીર સાચવી રાખવું. કોઈ મહત્વની વાત કહેવી હોય તો રાજમહેલમાં આવીને સાંકેતિક ભાષામાં તેમને જાણ કરવી. મૃત રાજામાં ફરી પ્રાણે પ્રવેશ કર્યો અને તેઓ જીવતા થયા. ઈશ્વર કૃપાએ આ બન્યું તેમ બધા માનવા લાગ્યા. મહારાણીને થોડા સમય બાદ જણાયું કે રાજામાં કોઈ ખાસ પ્રકારનું પરિવર્તન આવ્યું છે. કોઈ મહાન સત્પુરુષનો આત્મા તેના પતિના શરીરમાં પ્રવેશ્યો છે. તે મહારાણીએ જાણ્યું. મૃત્યુ પામેલા તેના પતિના શરીરમાં પ્રાણમય જગતના ચૈતન્યને આકર્ષિત કરી રાજા રાણીના દાંપત્ય સુખનો અનુભવ તે દિવ્યાત્મા કેવળ સાક્ષી ભાવથી જોઈ જ્ઞાન મેળવે છે એમ પણ તે રાણીએ જાણ્યું. જ્યાં સુધી તે દિવ્યાત્માનો નિવાસ મારા પતિના શરીરમાં છે ત્યાં સુધી તેમના પ્રાણ રાજાના શરીરમાં રહેશે તે રાણીએ જાણ્યું.
તેણે આદેશ આપ્યો કે નગરમાં મૃત થયેલા શરીરનું કોઈ પણ કારણથી દહન ન થયું હોય તેનું ત્વરિત દહન કરવું. શંકરાચાર્યના શરીરને દહન કરવા માટે લઈ જવામાં આવ્યું. ત્યારે તેમના શિષ્યોએ રાજમહેલમાં જઈ રાજાના વેશમાં શંકરાચાર્યને તે વાતની સાંકેતિક ભાષામાં જાણ કરી, પરંતુ મોડું થઈ ગયું હતું. તેમના નિષ્પ્રાણ શરીરને અગ્નિમાં મૂકવામાં આવ્યું. અગ્નિથી દગ્ધ હાથ અને પગ શ્રી લક્ષ્મી નરસિંહની કૃપાથી આદિ શંકરાચાર્ય પાછા મેળવ્યા. શ્રીપાદે પરિષદને પ્રશ્ન કર્યો કે આત્માએ એક શરીરનો ત્યાગ કર્યા પછી જ બીજા શરીરમાં પ્રવેશ કરી શકે છે એવું તમે કહો છો, પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું છું. આત્મા એક જ સમયે 3-4 શરીરમાંથી 3-4 જન્મોનું કર્મફળ સાથે અનુભવ લઈ શકે છે કે કેમ? આ ખૂબ જ જટિલ વિષય છે. આજ સુધી આવું થયાનો પુરાવો નથી, એમ બ્રાહ્મણ પરિષદે જવાબ આપ્યો. શ્રીપાદ પ્રભુએ પરિષદને સંબોધીને કહ્યું કે પૂર્વે આમ થયેલું છે, પરંતુ તમને તેની જાણ નથી. શાપને લીધે ઇન્દ્રને 5 પાંડવોનો જન્મ લેવો પડ્યો અને સચી દેવીને દ્રૌપદી રૂપે જન્મ લેવો પડ્યો. તેને પાંડવોની પત્ની થવું પડ્યું. સચી પુરંદરે પૃથ્વી પર જન્મ લીધો તો પણ તેમનું મૂળ તત્વ સ્વર્ગમાં ચોક્કસપણે હતું. દ્રૌપદીનું સૈયાસુખ ફક્ત અર્જુનને જ મળ્યું. મંત્રાંગ વિષયો પર તે ધર્મરાજા સાથે ચર્ચા કરતી. ભીમને માતા સમાન સ્વાદિષ્ટ ભોજન બનાવીને આપતી. નકુલને તે લક્ષ્મી સ્વરૂપે દેખાતી. સહદેવને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું જ્ઞાન હતું. આથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ જલ્દી ઘટે અને ક્ષેત્ર સંગ્રામની સમાપ્તિ જલ્દી થાય તેમ તે જણાવતો. આથી ભૂમિ માતા કરતાં પણ વધારે સહનશીલ વૃત્તિથી તે તેમની સાથે વર્તન રાખતી. દેવતા ધર્મ, મનુષ્ય ધર્મ અને જંતુ ધર્મ અલગ અલગ હોય છે. તે બધાનું મિશ્રણ ન કરવું. તેના ઉત્તરમાં મેં અર્થાત વેદાંત શર્મા બંગારૈયાએ એમ કહ્યું કે આવી અનેક આશ્ચર્યકારક ઘટનાઓ પુરાતન કાળમાં બની હશે, પરંતુ પ્રસ્તુત કાળમાં તેના ઉદાહરણ નથી. શ્રીપાદે તીક્ષ્ણ દ્રષ્ટિ મારા એટલે વેદાંત શર્મા પર નાખી અને કહ્યું કે તારા 3 સ્ત્રીઓ સાથે વિવાહ થયા. તે 3 સ્ત્રીઓ મૃત્યુ પામી. 3 સ્ત્રીઓને જુદા જુદા આત્મા હતા. જો જુદા ન હતા તો એક જ આત્મા હતો. પુરુષે 3 સ્ત્રીઓ સાથે વિવાહ કરવો ધર્મસંમત છે, પરંતુ એક સ્ત્રીએ 3 પુરુષો સાથે વિવાહ કરવો ધર્મસંમત છે? ખરું જોતા આત્મા એટલે શું? દાંપત્ય ધર્મ એટલે શું? મેં એટલે વેદાંત શર્મા બંગારૈયાએ કહ્યું કે પુરુષ ગમે તેટલી સ્ત્રીઓ સાથે વિવાહ કરી શકે છે, પરંતુ સ્ત્રીઓને તે હક નથી. શ્રીપાદ પ્રભુએ મને કહ્યું, અરે તું જગન નિયંતા કરતાં મોટો છે. મંદોદરી પતિવ્રતા તરીકે પ્રસિદ્ધ છે. તે જ્યારે વાલીની પત્ની હતી ત્યારે તેના શરીરના અણુ જુદા હતા. વિભીષણની પત્ની હતી ત્યારે તેના શરીરના અણુ જુદા હતા. આત્મા નિર્વિકાર હોવાથી કોઈ પણ ગુણ સાથે તેનો સંયોગ નથી હોતો. આથી જ આત્મા નિત્ય, નિર્વિકાર, સત્યયુક્ત, શુદ્ધ અને અત્યંત પવિત્ર છે. તમોગુણી રાવણ સાથે મંદોદરીએ તેના સ્વભાવ અનુરૂપ વર્તન રાખ્યું. વિભીષણ સાથે તેણે સત્વગુણ પ્રધાન જવાબદારી પાર પાડી. હું એટલે વેદાંત શર્મા નિરુત્તર થયો, પરંતુ થોડો વિચાર કર્યા પછી મેં કહ્યું કે તમે કહેલી વાતનો જો સ્વીકાર કરીએ તો બહુ પતિત્વનો સ્વીકાર કરવો પડે. એટલે એક સ્ત્રીને એક કરતાં વધુ પતિ હોવા તે. જવાબમાં શ્રીપાદે કહ્યું કે અત્યારનો કલયુગ છે. અહીં કેટલી બધી વિભિન્ન નીચ જાતિઓનો આવિર્ભાવ થાય છે. પશુ, પક્ષી, વૃક્ષ, કૃમિ, કીટક, માનવ જન્મમાં આવે છે. તેમના સ્વભાવ અનુસાર જુદા જુદા સગપણથી જોડાય છે. ધર્મ વિરુદ્ધ સગપણથી જોડાય તો નીચ જાતિ નિર્માણ થાય છે. કલયુગમાં આવા કુળનો નાશ અવશ્ય થશે. આ નીચ કુળ આસુરી શક્તિને લીધે નિર્માણ થાય છે. તે માટે જ અસુર ધ્વંસ કરવો પડે છે.
એક વખત અસુરનો ધ્વંસ થયો કે તેમને પુનર્જન્મ મળતો નથી, પરંતુ એક અસુરને બદલે 10 અસુરનો જન્મ થવા લાગ્યો છે. ધર્મસંમત સંબંધ જ કાયમના ટકી રહે છે. આ માટે જ બધાએ વિહિત શાસ્ત્ર સંમત કુલ ગોત્ર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું. દિવ્યાત્માનો આવિર્ભાવ કવચિત જ થાય છે. તેમનો આત્મા એક જ હોય છે. તે આત્માનો પુરુષ રૂપમાં આવિર્ભાવ થવાથી સ્ત્રી રૂપમાં તે જ આત્માની શક્તિનો આવિર્ભાવ થાય છે. તેમને જ દિવ્ય દંપતી કહેવાય છે. આવા દિવ્યાત્મા આદિથી અંત પર્યંત સૃષ્ટિમાં હોય છે. પરાશક્તિ અને પરબ્રહ્મ એ જ અદ્વિતીય સ્વરૂપમાં સાયુજ્ય સ્થિતિમાં હોય છે. શ્રીપાદ વધુમાં કહે છે કે હવે જો વેદાંત શર્મા નામનો તું જ બ્રાહ્મણ હતો, બંગારયા નામથી ચમાર કુળમાં જન્મ્યો છે. આ બધું એક જ સમયે આવિર્ભાવ પામ્યું. તારી સ્ત્રી શક્તિ તારી 3 પત્નીઓ રૂપે ચમારણ સ્ત્રી બંગારમ્મા નામથી જન્મી. હાલમાં જ તારે ઘેર મૃત્યુ પામેલી ગાય એક સમયે તારી પત્ની જ હતી. તારી મૃત્યુ પામેલી પત્નીનું ચૈતન્ય અને તે ગાય માતાનું ચૈતન્ય પ્રસ્તુત બંગારમ્મા નામની મહાન વનિતાના ચૈતન્યમાં ભળી ગયું છે. ચૈતન્ય એ જ્યાંથી આવે છે ત્યાં જ મૂળ ચૈતન્યમાં ભળી જાય છે એ નિશ્ચિત. સૃષ્ટિનું રહસ્ય અતિ ગહન છે. તેને સમજવા માટે સપ્તર્ષિની શક્તિ પણ ઓછી પડે. બંગાર અમ્માનું શરીર બંગાર અય્યા માટે જ નિર્માણ થયેલું છે. આથી તે ધર્મ વિરુદ્ધ જેવું કશું નથી. તું તેની સાથે સંસાર કર. તેની પાસેથી તને શરીર સૌખ્ય મળવાનું નથી. મેં આ નિર્ણય ધર્મસ્થાનમાં બેસીને કરેલો છે. પ્રકૃતિમાં આવવાથી પ્રકૃતિનો ધર્મ મર્યાદાઓનું વિધિવત પાલન કરવું જ પડે છે. પોતાના શરીરની ખાલ કાઢીને તેના પગરખા સીવીને આપું છું એ બંગારમ્મા જીવિત રહેવા છતાંય તેણે ગાયનો જન્મ લીધો. તેને ખબર ન પડતા તેણે તારી 3 સ્ત્રીઓના રૂપમાં જન્મ લીધો. ક્લો પંચ સહસ્રાણી જાયતે વર્ણશંકર. એનો અર્થ એ જ છે કે જ્ઞાતિઓના મિશ્રણ વિશે કશો જ ઉલ્લેખ કર્યો નથી. વંશના મિશ્રણનો જ માત્ર ઉલ્લેખ હતો. જ્યારે જ્ઞાતિઓનું મિશ્રણ થાય છે ત્યારે તે નિમ્ન કક્ષાના જન્મ તરફ લઈ જાય છે. વંશના મિશ્રણથી નવા વંશનો જન્મ નવી શક્તિઓ સાથે થાય છે. આ નવો વંશ માણસની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં દેવત્વ પ્રાપ્ત કરે છે. દેવી વંશને આ પૃથ્વી પર જન્મવું જ પડે છે. શ્રીપાદે કહ્યું કે આ બ્રાહ્મણ પરિષદનો ખરો ઉદ્દેશ્ય મને જ્ઞાત છે. મારા દાદા અને પિતાશ્રીને બ્રાહ્મણ કુળમાંથી બહિષ્કૃત કરવા આયોજકોના મનમાં ભૂત ભરાયું છે. આથી હું વેદાંત શર્માને કુળ બહિષ્કૃત કરું છું. આજથી તારું નામ બંગારયા એમ વ્યવહારમાં રહેશે. સમગ્ર પરિષદ અસમંજસમાં પડી. એક જ્યોતિ સ્વરૂપ બધાના દેખતા મારામાં અર્થાત વેદાંત શર્મામાં વિલીન થઈ. ત્યારે જ શ્રીપાદ શ્રી વલ્લભ બોલ્યા કે તમારા બધાના દેખતા જ બંગારપ્પાની આત્મજ્યોતિ વેદાંત શર્મામાં વિલીન થઈ. હવે આ બ્રાહ્મણ છે કે ચંડાળ છે તેનો નિર્ણય તમારે જ કરવાનો છે. અમને કુળ બહિષ્કૃત કરવા માટે બ્રાહ્મણ પરિષદે શંકરાચાર્યની અનુમતિ મેળવવા માટે પણ પ્રયત્ન કરી જોયો. શંકરાચાર્ય મને શું કરશે? તમારી જ આંખો સમક્ષ હું દાદા કે પિતાશ્રી પાસેથી વેદાભ્યાસ કર્યા વગર જ હું વેદ ઉચ્ચારણ કરી શકું છું. એક જ સમયે અનેક સ્થળે દર્શન આપી શકું છું. શંકરાચાર્ય મારી સમક્ષ આવે તો પણ મારે શાની ભીતિ? તેમને તેમના નિત્ય આરાધ્ય શારદા ચંદ્ર મૌલેશ્વરના રૂપમાં દર્શન આપી તેમના પર અનુગ્રહ કરીશ. ત્યારે તેમને બીજો કોઈ પર્યાય ન હોવાથી મારો દેવતા તરીકે સ્વીકાર કરવો પડશે. ત્યારે તેમનો નિર્ણય તમારા માટે દુઃખપ્રદ જણાશે. શ્રીપાદે વધુમાં કહ્યું કે ક્ષત્રિય પરિષદ વૈશ્ય પરિષદ તમે લીધેલા નિર્ણય સાથે સંમત નહીં થાય. પૌરાહિત્ય કર્મકાંડ દાન સીધું દક્ષિણા આપવાનું તેમણે જો બંધ કર્યું
તો તમારી બાળકો સાથે દીન અવસ્થા જ થશે. હું ચતુરાશ્રમ ધર્મનું પાલન કરવા કહું છું. તમે દરેકે પોતપોતાના ધર્મ નિયમોનું અચૂક પાલન કરી ધર્મ સંસ્થાપન કરવામાં મદદ કરવી. તેમ ન કરવામાં આવે તો અનેક પ્રકારની આપત્તિઓ આવશે. હું તો શાંત જ રહીશ, પરંતુ તમારી સ્થિતિ કષ્ટપ્રદ રહેશે. પ્રકૃતિ પરિણામ આપવા માટે બે પ્રકારે વર્તે છે. પ્રથમ રીતે એકદમ સુધારો કરવો અને બીજો પ્રકાર શનૈ અર્થાત ધીમે ધીમે સુધારો કરવો. તે બીજા પ્રકારમાં સમયનો અવધિ પણ આપવામાં આવશે. તમે જો પોતાનામાં સુધારો નહીં કર્યો તો વિનાશને આમંત્રણ આપવા જેવું થશે. હું તો વિનાશ કરીને પણ ધર્મ સ્થાપન કરીશ જ. આટલું કહીને શ્રીપાદ પ્રભુ મૌન થયા. બંગારૈયાએ કહ્યું કે મને ક્યાંયનો આધાર ન હતો. તેવી સ્થિતિમાં હું બંગારમ્માને લઈને ગામે ગામ ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો. અમારા આ આશ્રમમાં માતંગી દેવીની સ્થાપના કરી જીવન વ્યતીત કરીએ છીએ. શ્રીપાદ શ્રી વલ્લભ આ માર્ગે માર્ગક્રમણ કરતા અમારા આશ્રમમાં આવ્યા. તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે તારા દેહ પતન પછી ઋણાનુબંધથી તું ફરી બ્રાહ્મણ કુળમાં જન્મ લઈશ અને બંગારમમાં શુદ્ર જાતિમાં જન્મશે. તે સમયે તમે પતિ પત્ની થશો. તમને સંતાન પણ થશે. તે સંતાનને ગુરુગડ્ડીમાં મારી સેવા કરવાની તક મળશે. તમે આરામથી રહો એવા આશીર્વાદ છે. મહારાજ, આ અમારી કહાની છે. તેમણે શ્રીપાદ સાથેના તેમના સંબંધોની વાત સમજાવી અને કહ્યું કે શ્રીપાદે અમને સૂચના આપી કે તમે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત આ પ્રદેશમાં મુસાફરી કરતા હશો અને જે તેમના ઝાંઝર તમારી પાસે છે અને તે ઝાંઝરના બદલામાં અમારે શંકર ભટ્ટ અને ધર્મગુપ્તને ચામડાના જોડા આપવા. અમે ઋષિ માતંગની દીકરી માતંગી દેવીને ભજીએ છીએ. તેને ભજવાથી ઘણું લગ્નનું સુખ મળ્યું છે. આ દેવી રાજમાતંગી, કર્ણ માતંગી અને બીજા ઘણા જુદા નામોથી પ્રખ્યાત છે. એક વખત શ્રીપાદ પ્રભુએ ભૌતિક સ્વરૂપમાં આ આશ્રમમાં અમને દર્શન આપ્યા. તે સમયે બંગારમ્મા દૂધ ગરમ કરતી હતી. જે ગાયના ચામડામાંથી આ ચર્મ પાદુકાઓ બનાવી તે ગાય માતા ડોક હલાવતા હલાવતા સામેથી પસાર થઈ તેવું બંગારમ્માને દર્શન થયું. શ્રીપાદ પ્રભુએ અમારા પાસેથી દૂધ સ્વીકાર્યું. અમે પૂજેલી માતંગી દેવીની મૂર્તિ તેના નામ પર સ્થપાયેલા સંસ્થાનના ઔદુંબર વૃક્ષની જડો નીચે અનેક ફૂટ નીચે સુધી જશે અને ત્યાં અનેક સિદ્ધ પુરુષો દ્વારા તેની સેવા થશે. શ્રીપાદ પ્રભુએ બંગારમ્માને બોલાવી કહ્યું કે બાઈ, તારો પતિ ખૂબ જ અનુકૂળ છે. આવતા જન્મે તેની પાસેથી તને સર્વ સુખ મળશે. તારા માટે સોનાની બિંદી તૈયાર કરી રાખી છે. શુભપ્રદ મંગળસૂત્ર પણ તૈયાર કરી રાખ્યું છે. આ બંને વસ્તુઓ હિરણ્ય લોકમાં વ્યવસ્થિત સંગ્રહિત કરેલી છે. આગામી જન્મમાં હું જાતે જ તમારા પર કૃપા કરી સ્વહસ્તે તમારો વિવાહ કરાવીશ. આટલું કહીને શ્રીપાદ પ્રભુ અંતર્ધ્યાન પામ્યા. ભક્તો, તમે અમારી કથા સાંભળી હંમેશા સિદ્ધ મંગલ સ્તોત્રનું પઠન કરતા રહેવું. તેમ કરવાથી તમારા પર મહાપુરુષોનો અનુગ્રહ ચોક્કસ થશે. સિદ્ધ, મહાસિદ્ધ, મહાયોગી આ બધા શ્રીપાદ પ્રભુના કર, ચરણ, અવયવ જેવા જ છે. શ્રીપાદ પ્રભુ પોતાના સંકલ્પની પૂર્તિ તેમના દ્વારા જ કરે છે. એક વખત તેમણે રાજમાતા માતંગી દેવીના રૂપમાં દર્શન આપી અમને અનુગ્રહિત કર્યા. સમસ્ત સૃષ્ટિ તેમજ સૃષ્ટિનું રહસ્ય તેમના હાથમાં જ છે. તમે હર હંમેશ તેમનું સ્મરણ કરો, ધ્યાન કરો, અર્ચન કરો. સર્વસિદ્ધ તેઓ જ છે. માતાની જેમ તેઓ તમારી રક્ષા કરશે. લાખો માતાઓના પ્રેમ કરતા શ્રીપાદ પ્રભુનું તેમના ભક્તો પ્રતિ પ્રેમ અનેક ગણો ઉચ્ચ કોટીનો હોય છે. અધ્યાય 36 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો
જય જયકાર હો.